સુરતમાં બે દીકરીઓ એક હોસ્ટેલમાં ગઈ અને એના વોશરૂમમાં એમણે આત્મહત્યા કરી. તો આ તરત તો લીધેલું પગલું નહીં હોય, તો શું આને પાછળ વેલ પ્લાનિંગ હશે? આવું કેમ થયું? કોઈ પણ ઘટના મનમાં પહેલા થાય છે અને પછી જ પરિણામ આપે છે. આવી જ રીતે આજે જે સોશિયલ મીડિયાનો પ્રભાવ ગણવો કે એના કારણોને લીધે ઇન્ફ્લુએન્સ ગણવું, આ વ્યક્તિએ જાતે અને સમાજે આજે સમજવું પડશે કે વ્યક્તિ પોતે સેડનેસ લાંબા સમયથી હશે જ. ઘણા બધા કારણો હોઈ શકે. એક જેનેટિક્સ કારણો પણ હોઈ શકે, એના હોર્મોન્સ કારણ પણ હોઈ શકે, એક રિલેશન અથવા બ્રેકઅપ જેવા કારણો પણ હોઈ શકે, અભ્યાસમાં નબળું અને પરફોર્મન્સ ન કરવું એ કારણો પણ હોઈ શકે. પણ સૌથી મહત્વપૂર્ણ આ ચર્ચિત મુદ્દો હતો એટલે મને ધ્યાનમાં છે કે આવા કેસમાં વ્યક્તિએ, જે વિદ્યાર્થી હતી, એણે એક સોશિયલ મીડિયાનો સહારો લીધો. ChatGPTનો પૂછ્યું કે આત્મહત્યા મારે કેવી રીતે કરવું જોઈએ અને એ જ્ઞાનનો એણે દુરુપયોગ કર્યો. અને આવું પહેલી વખત નથી થયું. અમે અમારી કારકિર્દીમાં ઘણા લોકોને જોયા છે જે કોટા, જે જગ્યા પર સૌથી વધારે આત્મહત્યા માટે ચર્ચિત અને આત્મહત્યા માટેના પ્રયાસો થાય છે, એવા ઘણા કેસો અમે ઓનલાઈન પણ જોયા છે. ત્યાં અમે જોયું છે કે આજે સારા એજ્યુકેશનવાળા, એટલે કે MD ડૉક્ટર અથવા મેડિસિન્સ માટેના જાણકાર ડૉક્ટર સારી ઊંઘ ન આવે, વધારે પડતું પરીક્ષાના આગલા દિવસમાં હું ઊંઘ ન લઉં અને સારું વાંચન કરું, એના માટે એને ખબર છે કે કઈ દવાઓ લેવી જોઈએ. અને આ દવાનો ઉપયોગ નથી, આ દવાનો દુરુપયોગ છે. અને આ દવાના દુરુપયોગના કારણોને લઈને પોતાના મનને ડેમેજ કરીને વ્યક્તિ પોતે એ ઈચ્છે છે કે જે હું ઈચ્છું છું, જે મારે કરવું છે. અને દર વખતે સંભવ નથી હોતું, કારણ કે દવાની એક અસર વ્યક્તિના જીવન પર હોય જ છે, આપણે બધાએ જ અનુભવ્યું છે. તો આની પાછળ એક સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુએન્સ અને એના શોર્ટકટ કે વ્યક્તિએ પોતાના નજીકના લોકોને, સ્વજનને પોતાની દિલની વ્યથા અથવા કારણો ન જણાવ્યા. અને આ કારણ મારું ચોક્કસ માનવું છે કે કોઈ પણ XYZ વ્યક્તિ, ભલે સાયકોલોજીસ્ટ નથી, કોઈ એઝ અ હ્યુમન છે, પણ જો આ વ્યક્તિએ એક વ્યક્તિને કીધું હોત કે મને આત્મહત્યાના વિચાર આવે છે, તો ચોક્કસ એ વાત છે કે એણે એવું તો ના જ કીધું હોત કે આવી રીતે મરાય. કેવી રીતે બચવું જોઈએ એના માટેના એના પોતાના અથાગ પ્રયત્નો એણે કર્યા જ હોત, આવું મારું ચોક્કસ માનવું છે.